તો મંત્રીની જાહેરાત છતાં નિયમિત વીજળી નથી મળી રહી। મહેસાણાના ઊંઝાના ખેડૂતોનો મોટો દાવો છે। વણાગલા ગામના ખેડૂતો અનિયમિત વીજળીથી પરેશાન છે અને અનિયમિત વીજળીથી ખેડૂતોને મોટું નુકસાન પણ થઈ રહ્યું છે। સળંગ વીજળી ન મળતા બોરની મોટરો ઉડી જવાની ભીતિ છે। તો અપૂરતી વીજળી મળવાને કારણે પરેશાન છે। ક્યાંક ને ક્યાંક જે અપૂરતી વીજળી મળી રહી છે તેના કારણે તેમનો પાક છે તે બળી જવાની આરે પર આવ્યો છે। તમે જોઈ શકો છો આ એરંડાના ખેતરમાં ઊભા છીએ કે જ્યાં હાલમાં જે વીજળી મળી રહી નથી તેના કારણે આ જે પાક છે તમે જોઈ શકો છો તેના જે પાંદડા છે તે ખરી પડેલા છે। તો બીજી જગ્યાએ પણ બતાવવાની કોશિશ કરી તમે આ પણ જોઈ શકો છો। આ જે એક બાજુ લીલાછમ પાંદડા દેખાઈ રહ્યા છે પરંતુ એ ક્યાંકની કે જે વીજળી નથી મળી રહી તેના કારણે આ જે પાક છે તે પાંદડા છે તે ખરી પડી રહ્યા છે। તમે જોઈ શકો છો હાલ આજે આ પાંદડા સુકાઈ રહ્યા છે। આપણા સાથે ખેડૂતો છે તેમના સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે જે અપૂરતી વીજળી મળી રહી છે તેના કારણે હાલ ખેડૂતોની શું હાલત છે। શું કહેશો, કયું ગામ, શું નામ તમારું? ઊંઝા તાલુકાના વણાગલા ગામનો હું ખેડૂત છું। ચૌધરી સગરામભાઈ માવજીભાઈ મારું નામ છે। અત્યારે ભારત દેશને ખેતી પ્રધાન દેશ જાહેર કર્યો હોવા છતાં અત્યારે ખેડૂતોની દયનીય સ્થિતિ એવી છે કે પૂરતી વીજળી મળતી નથી અને પાક અમારો સુકાઈ રહ્યો છે। ઢોરોનો ઘાસચારો બી સુકાઈ રહ્યો છે। અમારે ઢોરોને ક્યાં મૂકવો, સરકાર પણ અમને કોઈ સહાય નથી આપતી, વત્તા કુદરત બી અમારી વિરોધમાં છે અને સરકારને આ વીજળી માટે શું કરવું કે અમારે શું કરવું એનો અમે કોના જોડે જઈને આ રહ્યો બધો અમે પૂછી શકીએ કે વીજળી કેમ આવતી નથી અને અમારા પાકનું શું થશે, અમે ખેડૂતો ક્યાં જઈશું અને કેવી રીતે અમે જીવી શકીશું। તો પછી અમારે આ પાકનું શું કરવું એ ખેડૂત અમને જરૂર જવાબ આપે, સરકાર જવાબ આપે ખેડૂતોને અને એના ઉપરથી અમે શું કરીએ એ અમને એક રસ્તો બતાવે તો અમે આ શું કરીએ। અમારા પાક સુકાઈ રહ્યા છે, બધા પાક સર્વ પાકો ખેતીના ઘાસના ઢોરવા માટે ઘાસ, અમે ખેતી પ્રધાન દેશ છે, પશુપાલન અમારો ધંધો છે તો અમે પશુપાલનને કઈ રીતે જીવાડી શકીએ। ચોક્કસથી બીજા છો, કેટલા કલાક વીજળી આવે છે હાલ? 4 કલાક 5 કલાક તેના કારણે ક્યાંક ને ક્યાંક જે મોટરો છે બળી જવાની સમસ્યા છે। મોટરો બળી ગઈ, અમારી બાજુમાં જ એક મોટર બળી ગઈ છે અને 6 કલાકમાં 3 કેટલી વીજળીની જરૂરિયાત હોય છે? આમ તો 8 કલાક, સરકાર 8 કલાક કહે। આપણા સાથે જે પશુપાલન સાથે મહિલા જોડાય છે તે છે, શું કહેશો બેન, શું તકલીફ પડી રહી છે? આ વીજળી લાઈટ આવતી ને 8-10 કલાક તો પૂરી આપું ના આપું એમ પછી 10 કલાક આલે એમાં 2 કલાક તો કાપું, 4 કલાક આપું ને રાતે આખી રાત 8 કલાકમાં 6 કલાકમાં 2 વખત અને ઘાસ ઉકાઈ જાય, લસકો ઉકાઈ જાય, હનો પાવ શું કે તમને શું તકલીફ પડી રહી છે? અમારી તકલીફ પડી છે સાહેબ કે અમે ખેડૂત છીએ બરાબર, અમારે પાક લેવો હતો અમે તેથી ઉપયોગ અમે કરી કેટલા વખત જવું પાણી આપતું ને પાણી 4 કલાક લાઈટ આવે છે એમાં કાપ કરે છે, અમે ખેડૂત અમારે લેવાનું શું? ચોક્કસથી બીજા પણ છે, શું કહેશો, શું તકલીફ પડી રહી છે ખેડૂતો? સાહેબ ઘડિયાંતરીએ પીપ મારા ચાલુ કરવા જવું ને આવું બહુ હેરાન થઈ જઈએ, મોટરો બળી જાય। કેટલા કલાક વીજળી મળે છે, કેટલી જરૂરિયાત હોય છે? જરૂરિયાત તો 8 કલાકની હોય, પૂરી 8 કલાક પાર આપતા હોય તો સારું કહેવાય સાહેબ, સારું કહેવાય। આ ખેતરમાં પણ પાક બળી ગયો છે ક્યાંક ને ક્યાંક? આ એરંડા બળી ગયા છે, બધો લસકો પશુપાલન માટે લસકાની બહુ તકલીફ પડી રહી છે સાહેબ, ઘાસચારાની। ચોક્કસથી બીજા પણ મહિલા છે, શું તકલીફ પડી રહી છે? અમારા ઘાસચારાની મજૂરી હું કરીએ, બેસોનું શું ઘઉં હુકાઈ જાય પાણી વગર, એમના એરંડા હુકાઈ જાય, લસકા હુકાઈ જાય, શું કરવું, શા માટે બેસોનું શું કરવું અને જીવાડવી બેસો। ચોક્કસથી આ હતા ઊંઝા તાલુકાના વણાગલા ગામના ખેડૂતો કે જેમનો પાક હાલ બરવા પર આવે છે કેમ કે અપૂરતી વીજળી મળી રહી છે। સરકાર દ્વારા એક બાજુ દાવા કરવામાં આવી રહી છે પૂરતી વીજળીના, તો બીજી બાજુ ખેડૂતો કહી રહ્યા છે કે તેમને હાલમાં પૂરતી વીજળી મળી રહી નથી, જેના કારણે તેમનો પાક બળી જવાના આરે છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। સમાચારોમાં રૂકીશું એક વિરામ માટે, આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।